મિત્રો રૂહી સાથે અમે જઈ રહ્યા છીએ અત્યારે ડગરા કાઢવા માટે. ચાલ 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 આગળ ચાલ આગળ ચાલ ફટાફટ. ફાઇનલી આપણે જંગલ ઉપર આવી ગયા છીએ અત્યારે. જંગલમાં ડુંગર પર. તો મિત્રો ફાઇનલી આપણે જંગલ પર ડુંગર ઉપર આવી ગયા છે અત્યારે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને, જય જોહાર બધાને. તો અત્યારે આપણે છીએ ગામડે. હવે ક્યારનું ગામડે જ, પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં સવારમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 6 વાગીને લગભગ 30 મિનિટ જેવી થઈ ગઈ છે. અને જઈએ આપણે ખેતરમાં. તમને બતાવું, જો આ છે ને અમારે ત્યાં ગળી, આ હેર કહેવાય, હેર ગુજરાતી ભાષામાં. અને ગુજરાતી ને અમારી ભાષામાં હેર કહેવાય. એટલે અહીંયા બધું વધારે પાણી અહીંયાથી કોતર પડે ને તો પાણી બધું અહીંયા જ આવે બધું. તો આમાં કંઈ પાક થાય નહીં. હવે આમાં કરશે હાળ કે એટલે શું કહેવાય, ડાંગર અહીંયા કરશે. હવે ડાંગર કરશે. હવે તો ડાંગર હજુ વાર છે. અને આ મગફળી કરીશું, જોઈ શકો તમે. મગફળી જોવાય છે તમને? જો છે ને મગફળી આવી મોટી થઈ ગઈ છે. મકાઈ બી કરેલી છે અહીંયા. મકાઈ બી આવી મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અત્યારે અરે યાર, લાવવાનું હતું એ ઘરેથી લાવ્યો નહીં. બાઇક કાલે છે ને બગડી ગઈ છે આપણી. તો એ હું સાવી લઈને જાઉં તો ભાઈના ઘરે મૂકી રાખી છે. કારણ કે અહીંયાથી દોર લઈને આવવાનું પછી તકલીફ પડે યાર. તો ભાઈને ત્યાં મૂકેલી છે, તો લઈ આવીએ. સાવી અહીંયાથી ઘરે લઈ જાઉં. હવે સ્ટાર્ટ થઈ જશે લગભગ. બહુ જ હેરાન કરે ગાડી. અત્યારે જ લગભગ મહિનો જ નહીં થયો. લગભગ 20 દિવસ થયા. અને ગાડી સર્વિસ કરાવી હતી આપણે. 10-12 હજાર રૂપિયા ખર્ચો કર્યો હતો. છતાંય કંઈ એવું ને એવું જ બધું રિપેર કરાવ્યું. પણ ગાડીના પ્રોબ્લેમ છે એનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અત્યારે. જોઈ શકો છો તમે, અત્યારે ઊંઘી રહી છે. અત્યારે સાવી આપણે લઈ લીધી છે ફાઇનલી ગાડીની. હવે જઈએ આપણે. ફાઇનલી સાવી લઈ લીધી છે. આટલા બધા પ્રોબ્લેમ છે ને ગાડીમાં, ઘરના પ્રોબ્લેમ થઈ ગયા છે. ફરી આજે સર્વિસ કરાવવી પડશે. સર્વિસ નહીં, જે ફોલ્ટ છે એ ફોલ્ટ જોવો પડશે. અને શું પ્રોબ્લેમ છે જોવો પડશે. બરાબર યાર, બહુ જ હેરાન કરે છે ગાડી. આ રે ભાઈનું મકાન જોઈ શકો તમે. તો અહીંયા આપણે મૂકી દીધું હતું કાલે બાઇક. સાંજે છે ને ત્યાં છે ને ત્યાંથી દોર લઈને આવી પડી હતી. અહીંયાથી ધક્કો મારીને લાવી પડી ગાડી. બંધ થઈ ગઈ. તો પરમ દિવસે એ પ્રોબ્લેમ થયા હતા. હેલો મિત્રો, તો ફાઇનલી રૂહી ઉઠી પડી છે. રૂહી ઉઠી પડી છે. ઉઠી ગયું કા ઉઠી પડી તું? તો મિત્રો થોડું કામ છે લેપટોપમાં, તો એટલે લેપટોપ સ્ટાર્ટ કર્યું છે આપણે. જોઈએ કોણ છે રૂહી ગયો? કોણ તું? કઈ વાર ખાવે ન હતો હમણાં જ. તને ટીવી લાગતી હતી? ટીવી છે એમ ના તું? તો મિત્રો બુકો આપણી જોઈ શકો છો, આટલી બધી પડી છે અહીંયા. વાંચવાનું સ્ટાર્ટ કરવું પડશે હવે ભાઈઓ. આ આપણી બુક કલેક્શન જુઓ. ઇંગ્લિશ મીડિયમ UPPSC થયું સ્ટાર્ટ. તો મિત્રો હજી આપણે આઈફોનમાં કનેક્ટ થતું નથી. ફરી એક વખત રિસ્ટાર્ટ મારીએ. તો ફાઇનલી અત્યારે રૂહી છા લઈને આવી ગઈ છે. બહુ ડાઈ છોરી છે. થેન્ક યુ રૂહી. રૂહી થેન્ક યુ. ले जा हाँ ले जा. अरे वादे जाओ नहीं વેરાય છે ને. તો મિત્રો લેપટોપમાં તો ફોન કનેક્ટ થતો નથી, વાઈફાઈ કનેક્ટ થતો નથી. પણ રૂહી તમને બતાવું છું, અત્યારે રમી રહી છે. જુઓ જોઈ લેશે મને.
અરે વિડીયો થી રેકોર્ડ થયો ને ચાલો જોઈ લો જમે તે અમે ખાઈ લીધું કે ગોળ ગોળ ફરવા મળ્યો કે કેમ ફરવાનું પરજાન ફરે પરજાન હજુ પરજા અહીં ફરાય ફરાવ જમવાનું રોહી જમેરી હે રોહી શું બનાવી જમવામાં ટામેટો રીંગણું તો મિત્રો જમવામાં અત્યારે છે આજે રીંગણ બટાકા અને ટામેટા તો જમી લઈએ ફટાફટ અને પછી આપણે જઈએ ડુંગર ઉપર તમને મસ્ત મસ્ત વ્યૂ બતાવીશું બરાબર તો આવી રીતે ખાવાનું મજા આવે મને આમ બધું મહાળીને મસ્ત કોહણી દેવાનું તો મિત્રો અત્યારે આપણે જે જંગલમાં મારે જવું પપ્પા જતા રહેશે દાહોદ બરાબર તો કામ છે તો રોહી સાથે અમે જઈએ અને ડ્રોન ત્યાંથી ડ્રોન બી ઉડાડીશું આપણે સંપલ તારા રોહી સંપલ કે તારા ક્યાં મૂકે સંપલ ક્યાં મૂકે તારા રોહી આ નીચે દબાઈ ગયા છે તો ગાય ને એવું બધું લેતા જઈએ ત્યાં ગાયને પણ લેતા જઈએ તો ગાય ત્યાં વેણી ખાઈ લેશે બરાબર ભૂખી થઈ ગઈ આને નથી લઈ જવાનું આને લઈ જઈશું અને ડ્રોન પણ લઈ જઈએ છીએ આપણે એટલે ત્યાં ઉડાડીશું મસ્ત જંગલનો વ્યૂ મસ્ત આવશે બધા નજારા ખતરનાક મિત્રો રૂહી સાથે અમે જઈ રહ્યા છીએ અત્યારે ડગરા કાઢવા માટે ચાલ ચાલ આગળ ચાલ ફટાફટ તો જંગલમાં મૂકી આવીએ મસ્ત વેણી ખાઈને આવી જશે દાપીને ચાલ ફટાફટ રૂહી હા ચાલ આવે કે નિહાળી જાવે ને ચલો નિહાળી જવા કર ચાલ ફટાફટ એ તો ઘણી પાછળ રહી જાય ફટાફટ સર દોડ તું આગળ ચાલ ફટાફટ જતા રહે ડગરા તો બધા કાળી ને હા જતા રહે ફટાફટ ચાલ દોડ તો મિત્રો અમને કાઢી આવીએ ત્યાં અને પછી આપણે ડુંગર ઉપરથી છે ને મસ્ત ડ્રોન શોટ આવશે તો ડ્રોન શોટ મસ્ત લઈશું અને પછી આપણે આવતા રહીશું ઘરે બરાબર તમને બતાવવા ડુંગર બધું મસ્ત નજારા બતાવવા માટે જ મને આવ્યો છે સ્પેશિયલ આજે રૂહી આગળ જઈ રહી છે હવે રૂહી એ મારે દરેક વાહરે મારે રૂહી પાછળ રહી ગઈ છે રૂહી ઓ રૂહી થાકી ગઈ રૂહી કોણ થાકી હજુ હું થાકી ગયો તારી હજુ કોણ થાકી તું ઓ બાપરે હું તાર એકલો થાકી ગયો રે એકલો થાકી ગયો વાટે જવાનું વાટ કહેવાય તો મિત્રો ફાઇનલી આપણે જંગલ પર ડુંગર ઉપર આવી ગયા છે અત્યારે રૂહી આ રહી અહીંયા આપણે બળદ અને ગાય ત્યાં આગળ છે તો એ છે ને હવે આપણે અહીંયાથી ઘરે જતા રહીશું તો ચાલો અહીંયાથી જોરદાર શાનદાર
અહીંયાથી તમને નજારો બતાવો. દિલ્હી નેશનલ હાઈવે તમને બતાવું. એનું કામ ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શન વર્ક. જો જંગલમાં ડુંગર પર આવી ગયું પૂરી. પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે અત્યારે. બધા બળદો અને બધી સારી રીતે ઘણી થાય છે. જો Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling. He never changed his way for me to budge, darling. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave, yeah. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave. One day I'll be everything you ever wanted, Until then I'll be out here fighting like it's nothing through the cold dark wind. Did you ફૂલમાં કયું ફૂલ કઈ છે ફૂલ વધારે મસ્ત નું પણ કઈ છે? ચાલ ચાલ રે ફટાફટ. પડી 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 પડી. પડી જતી હમણાં તો. ફાઇનલી ડુંગર ઉપરથી આપણે ઉતરી પડ્યા છે હવે ને હવે ઘરે જઈ રહ્યા છે. ચાલ ફટાફટ રૂહી, હું મૂકીને જતો રહીશ. તો જઈએ ઘરે, અને ઘરે જઈને બીજું પણ કામ છે એ પતાવવાનું છે. ચલો ફટાફટ. શું થયું? રૂહી પડી ગઈ છે. ઓ રૂહી પડી ગઈ કે? હા બસ બસ બસ, રડા નથી રડા નથી રડા નથી. ચાલ ઘરે રડે નથી પછી કાલ નહીં લાવું તાર. હું આવું લાવું ને તો પછી ચાલ ચાલ બંધ કદે રડવાનું. બાળ બેટા અંબે તું ભણવા જવા કરે. એ કપડા પહેરીને તૈયાર થઈ ગઈ તું ભણવા જવા કરે. કોણ આવી છે? કોણ આવી છે? કોણ છે? પેલી નાટી છે. દીદી છે દીદી. દીદી હા
કેવું કીધું વિમાન ઉપર કેવું વિમાન કીધું ઉપર અહીં ઉપર કીધું વિમાન તો આગળ કરશે તો મિત્રો અત્યારે આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે જોઈ શકો તો રસ્તા આપણા ગામના કેવા જોરદાર છે રૂહી આગળ આગળ જઈ રહી છે બાબાને ત્યાં ગયા હતા અમે તો બાબાને ત્યાંથી ડ્રોન શોટ મસ્ત લીધો છે એ તમને જો બતાવું છું ને કે તો તમે જોઈ લીધો હશે પછી પાછળથી આપણે મૂકીશું ચાલ ને ફટાફટ એ રૂહી ચાલ ફટાફટ કોણ ચલા તું એ ચાલ હાથ લાવ હાથ પકડ મારો હાથ પકડ ચાલ નહીં પડે ચાલ આવ ચાલ આગળ આગળ ફટાફટ જલ્દી ચાલ હું થાકી ગયો તારા ભાઈ ઊભો રહી ને થાકી ગયો રૂહી ઓ રૂહી ચાલ દોડો આઈને બાળા અહીં ચાલ આગળ બાળ કેવું નજારો આ મારા કાકાનું ખેતર છે આ પણ કાકાનું ખેતર છે અને પેલું ત્યાં આ બાજુ બાબાનું છે પછી અહીં પેલી સાઈડ અમારું છે ખેતર ચાલે ચાલશે ફટાફટ હા રહ્યું આપણું ખેતર જો હા આ શેડો દેખાય છે શેડો આ શેડાથી પેલી સાઈડનું ખેતર આપણું છે ચાલ રે ફટાફટ કાલ તમે કાં આપો કાં હતા કાલ કાં હતા દાદીને દાદી ખોડ લીધવા કાં આવી હતી હે રૂહી દાદી ખોડ લીધવા કાં આવી હતી કાં આવી હતી હા આપણા ખેતરમાં તાર આપણું ખેતર છે તાર બીજું આપણું ખેતર હે ચાલ ફટાફટ તો મિત્રો અત્યારે છીએ આપણે ખેતરમાં અને બ્લોગ અપલોડ કરવા માટે આવ્યા હતા બહુ જ ઝંઝટ કરવી પડે કલાક અહીંયા ખેતરમાં બેસવું પડે ત્યારે બ્લોગ અપલોડ થાય બરાબર અને મારી સાથે છે અત્યારે શું નામ તારું અવિરાજ છે અને દેવરાજ છે બરાબર અવિરાજ મારી સાથે કોઈ દિવસ આવતો નથી એટલે નામ ખબર નથી મને બરાબર અને હું અહીંયા રહેતો નથી ગામડે આપણે રહીએ ગાંધીનગર બરાબર તો નામ યાદ નથી અવિરાજનું તો અવિરાજ આજે યાદ રહી ગયું બરાબર તો અત્યારે આ બ્લોગને આપણે એન્ડ કરીશું અને બતાવી દઈએ ખેતર તમને જો આ ખેતર છે હે ને કેવું ખેતર છે જો આ ખેતરમાં બેઠા તમારા માટે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અમે અત્યારે વાગ્યા 8 રાતના તો આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય